પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો ફટાફટ મને પેલા કમેન્ટની અંદર જણાવો કે કાલે આપણે ક્યાં પહોંચ્યા હતા, છેલ્લે એ કયા કારણું પેસિવ કર્યું હતું, એટલે મને ખબર પડી જાય કેટલા વિદ્યાર્થીઓ છે એ લાઈવની અંદર છે, શરૂઆતમાં જ એ હાજર થઈ ગયા છે. ચલો ફટાફટ. ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને વર્તમાન કાળ ભેગા હતા. એમાં પોઝિટિવ સેન્ટેન્સ ને નેગેટિવ સેન્ટેન્સ જોયા હતા કે કમ્પ્લીટ થઈ ગયા છે? જૈન સર જો હજી ઘણા બધા આવે છે. નેગેટિવ કમ્પ્લીટ કર્યા હતા, ઇન્ટ્રોગેટિવ બાકી છે. ઓકે, ઇન્ટ્રોગેટિવ બાકી છે, પ્રશ્નાર્થ વાક્ય બાકી છે. તો હજી એ ઘણા બધા વિદ્યાર્થીઓ છે લાઈવની અંદર છે, એ જોઈન થાય છે, બરાબર. તો એ પહેલા આપણે એ ભૂતકાળ છે, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ બંને સાથે જોયું હતું. તો એના માટેનું એક વાક્ય તમને આપી દઉં એટલે તમને છે એ કેટલા લોકો છે નહોતા તો એને પણ કદાચ કાલે શું ચલાવ્યું તો એ સમજણ પડી જાય અને આપણે પણ બધા છે હાજર થઈ જાય, મને કન્ફર્મ મળી જાય. ચલો, ચાલુ ભૂતકાળ ને ચાલુ વર્તમાન કાળ ભણાવ્યું તો ઓકે 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 ડન છે. I am writing an essay now. હાલો આનું પેસિવ બનાવી દો. જેટલા પણ કાલે હતા એટલા બધા ફટાફટ. ચાલો, જય શ્રી રામ, જય હિન્દ, જયદીપભાઈ, જાનવીબેન, વેલકમ વેલકમ વેલકમ. ચલો હવે ફટાફટ આનો જવાબ આપો. ચલો, I am writing an essay now. ચલો, એટલે આગળ વધીએ આપણે. રાધે રાધે આર્યનભાઈ. I am writing an essay now. નાના છોકરાના પપ્પાને આવડે એવું વાક્ય છે. વીરભાઈ, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ઓકે, જેમિલ પટેલનો પહેલો આન્સર છે અને એકદમ એક્યુરેટ પરફેક્ટ આન્સર છે. ગુડ છે, બરાબર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, બરાબર. રિયાબેન, તમારે થોડીક મહેનતની જરૂર છે, ખોટું છે વાક્ય, ભૂલ છે. ઓકે ઓકે, ચલો બધાએ છે જવાબ આપી દીધો છે. કાલે જે વ્યક્તિ ન હોય, બરાબર, કોઈ કારણસર ગેરહાજર રહી ગયા હોય, તો આ કર્તા ઓળખી લ્યો, કર્મ ઓળખી લ્યો. કર્મ છે NSA, તો પેલા કર્મ આવશે, NSA. અહીંયા કર્તા આય છે એટલે એમિઝાર આવે. અહીંયા આ કર્મના આધારે આપણે એમિઝાર મૂકવું પડે. NSA ઇઝ કોઈ પણ ચાલુ કાળનું પેસિવ બનાવો એટલે તમારે being મૂકવું પડે. NSA ઇઝ being written. આઈ નું થઈ જાય બાય મી અને નાવ નું નામ. રેડી? ઓકે, બધાનું છે લગભગ ઓલમોસ્ટ જેટલા પણ આન્સર આવ્યા છે એમાંથી લગભગ 95% આન્સર છે સાચા છે. અમુક વ્યક્તિએ સ્પેલિંગ મિસ્ટેક કરી છે, કદાચ ટાઈપિંગમાં પણ એ થઈ હોય, એવું બની શકે. ચલો, તો અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે આપણે જોવાના છે ચાલુ કાળના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ચાલુ કાળ છે, ચાલુ કાળનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય જોવાનું છે. તો ઇન્ટ્રોગેટિવ છે એ બંને ભેગા જ કરાવું છું. અહીંયા ધ્યાન, બંને કાળ છે એ ભેગા જ ચાલશે, પછી પૂર્ણ કાળ જોવો છે. ઓકે, ચલો, અહીંયા છે જો વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય તો અહીંયા આવશે એમિઝાર. જો ચાલુ ભૂતકાળ હોય તો શું આવશે? વોઝ અથવા વેર. ત્યારબાદ મૂકવામાં આવશે કર્તા. એક્ટિવ વોઇસ ની અંદર ત્યારબાદ મૂકવામાં આવશે કર્તા. ક્રિયાપદ છે એ ચાલુ કાળની અંદર એક્ટિવ વોઇસમાં એ કયું આવશે? તો કે ING, કર્મ અને અન્ય શબ્દ. અને છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ડન છે આ વાક્ય રચના, બરાબર. બે કાળ ભેગા છે. આમાં ડિફરન્સ તમને એ પણ કહેતો જાઉં છું કે જો ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝાર આવશે. ચાવકા હોય, ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝાર આવશે. જો ચાલુ ભૂતકાળ હોય તો શું આવશે? વોઝ વેર આવશે. બે માંથી એક આવશે, બંને સાથે. આટલો પાર્ટ છે એ તો કોમન છે. ઓકે, ડન છે. હવે આનું પેસિવ બનાવવું છે. ચલો, હમણાં જો બનાવી નાખીએ. આનું પેસિવ બનાવવું છે તો પ્રશ્નાર્થ છે તો પેલા એમિઝાર નું એમિઝાર,
ભૂતકાળ હોય તો વોઝ વેર નું વોઝ વેર. પણ અહીંયા જે આ મુકતા હતા આ છે કે ના આધારે મુકતા હતા, બરાબર, તો કર્તાના આધારે. અહીંયા જે આવશે એ કેના આધારે આવશે? કર્મના આધારે. સોરી ફોર લેટ, થોડુંક વહેલા આવજો હો ભાઈ, બરાબર. ચાલુ કાળનું તમે પેસિવ બનાવો તો એક શબ્દ મૂકવો પડે, કયો? બીંગ. ચાલુ કાળનું જ્યારે તમે પેસિવ બનાવો ત્યારે એક શબ્દ મૂકવો પડે, બીંગ, બરાબર. દેવાંશી બેન કહે છે ઈડી ના આવે. ઈડી ના આવે બેન, ઈડી આમાં નો આવે. એક્ટિવ વોઇસ છે, જો શું છે? એક્ટિવ વોઇસ. એમ ઇઝ આર અથવા વોઝ વેર કર્મ પ્લસ બીંગ. અહીંયા છે એ ક્રિયાપદનું આઈએનજી છે, એનું શું થઈ જશે? ક્રિયાપદનું V3 થઈ જશે, બરાબર. શું થઈ જશે? ક્રિયાપદનું V3 થઈ જશે. કર્મ છે ત્યાં થઈ જશે બાય પ્લસ કર્તા, અને અન્ય શબ્દ અધર વર્ડ્સનું અધર વર્ડ્સ, અને પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન એઝ ઇટ ઇઝ રહેશે. આમાં પણ સેમ મેથડ છે, બરાબર. જો ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર. બંને આવશે નહીં, બે માંથી એક આવશે. રેડી? ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. નો આઈડિયા, ગેટ આઈડિયા. ઓકે, ચલો ક્લિયર છે? ડન. આ પ્રશ્નાર્થ વાક્ય છે, સોરી. આર ધે singing a song now? આવું છે. આર ધે સિંગિંગ અ સોંગ નાઉ, બરાબર. આર ધે સિંગિંગ અ સોંગ નાઉ. હવે પેસિવ વોઇસ માટે છે એક વસ્તુ તમને ખાસ કહું છું કે એ જે વર્બ ફોર્મ્સ છે ક્રિયાપદના, એ ત્રણ રૂપો છે, ખાસ તમે એ પાકા કરવાનું રાખજો. એટલીસ્ટ 100 જેવા ક્રિયાપદના એ રૂપ, બરાબર, જે રેગ્યુલર રીતે આપણે છે એ વાપરતા હોય છે, અવારનવાર વાક્યની અંદર વપરાતા હોય છે, તો એ આપણને ખબર હોવા જોઈએ. રેડી? આર ધે સિંગિંગ અ સોંગ નાઉ, બરાબર. તેઓ છે અત્યારે ગીત ગાઈ રહ્યા છે. તો પહેલા છે કર્મ આવશે. કર્મ ગોતી લ્યો. કર્મ કયું છે? અ સોંગ. અહીંયા છે ધે છે એટલા માટે આર છે. રેડી? તો કર્મ કયું છે? અ સોંગ. તો અ સોંગ છે એના આધારે આપણે એમ ઇઝ આર મૂકવું પડશે. તો અ સોંગ ગીત છે એક વચન છે એટલે શું આવશે? અ સોંગ ઇઝ અ સોંગ. આટલી વસ્તુ ક્લિયર પેલા બધાને? ઇઝ અ સોંગ. પછી શું આવશે? બીંગ. ઇઝ અ સોંગ બીંગ. ક્રિયાપદનું V3. સિંગ, સેંગ, સમ. ધેનું થઈ જાય બાય ધેમ, અને નાવનું નાવ. ઇઝ અ સોંગ બીંગ સંગ બાય ધેમ નાવ. સરસ, બરાબર. જાનવીબેને પેલા જવાબ આપી દીધો છે. પૃથ્વી, રાજ, કશિશ, જમીલભાઈ, ઓકે, કઈ વાંધો નહીં. વેદાંતભાઈ, બરાબર, જોડાઈ જાઓ હવે. ચલો, આ ચાલુ વર્તમાન કાળનું હતું. હવે એક ચાલુ ભૂતકાળનું. હવે ચાલુ ભૂતકાળમાં શું હોય? કઈ નહીં. અહીંયા જેમ એમિઝર આવે છે એમ ચાલુ ભૂતકાળની અંદર શું આવશે? વોઝ વેર આવશે, બરાબર. વોઝ અભય solving the sums yesterday. આવું સેન્ટેન્સ છે. વોઝ અભય સોલ્વિંગ ધ સમ્સ યસ્ટરડે. અભય ગઈકાલે છે એ દાખલાઓ, સમ્સ કહેતા દાખલાઓ, કોયડાઓ. અભય છે ગઈકાલે છે એ દાખલાઓ છે સોલ્વ કરી રહ્યો હતો. પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. શું સોલ્વ કરી રહ્યો હતો? તો કે સમ્સ, દાખલાઓ. તો કર્મ આપણને મળી ગયું છે. રેડી? તો કર્મ મળી ગયું છે તો એના આધારે અહીંયા વોઝ છે તો ભૂતકાળનું વાક્ય છે એટલે વોઝ વેર બે માંથી એક આવશે. સમ્સ બહુવચન છે એટલે શું આવશે? વેર. રેડી છે? વેર ધ સમ્સ. વેર ધ સમ્સ. પછી આવશે બીંગ. વેર ધ સમ્સ બીંગ. સોલ્વ નું ત્રીજું રૂપ. સોલ્વ. અભય છે એની કર્મ વિભક્તિ અભય જ રહે એટલે બાય અભય. અને યસ્ટરડે નું યસ્ટરડે.
લ્યો બરાબર ઇઝ ના આવે, ધ્રુવીબેન મિસ્ટેક થઈ ગઈ છે, ઉતાવળ નહીં ખોટી. બરાબર જમીનભાઈ એબ્સોલ્યુટ રાઈટ, તીર્થભાઈ સાચા છો. ઓકે વેર ધ સમ્સ બીંગ સોલ્ડ બાય અભય yesterday. ચાલો એક નાનું અમથું વાક્ય અને તમારા માટેનું આ છેલ્લું વાક્ય, એટલે ચાલુ કાળની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરી નાખીએ. ચાલુ કાળ છે ને આપણે અહીંયા પૂરો જાહેર કરી દઈએ, પછી પૂર્ણ કાળ છે એનો ભોગવા દે એ ઉપાડી લેવાનો છે. બરાબર સ્ક્રીનશોટ પાડવા દેજો. ઓકે ચલો ઇઝ રાધિકા વોચિંગ ધ મૂવી. ચલો આન્સર મી. સર ફર્સ્ટ એક્ઝામમાં ક્યાં ક્યાં ચેપ્ટર હશે? 1 થી 6. ફર્સ્ટ એક્ઝામની અંદર 1 થી 6 ચેપ્ટર હશે. મોટા ભાગની સ્કૂલમાં 1 થી 6 ચેપ્ટર હશે. પછી બરાબર એ તમારી સ્કૂલમાં એ કદાચ એકાદું ચેપ્ટર ન ચાલ્યું હોય તો ઓછું પણ રાખી શકે. બાકી 1 થી 6 ચેપ્ટર અને પેલી 2 પોયમ. રેડી? બરાબર. હા હિતેનભાઈ તમારે 5 હશે વાંધો નહીં, બરાબર, પણ 6 થી વધારે નહીં હોય. ઓહો પટેલભાઈ કે છે 1 થી 8. 1 થી 8 બહુ વધારે થઈ ગયા. બરાબર 6 સુધી હોય. બધા સ્કૂલની અંદર પેપર સ્ટાઇલ પ્રમાણે એ 6 સુધી છે ચેપ્ટર હોવા જોઈએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે ચલો આન્સર આનો આપો. ઇઝ રાધિકા વોચિંગ ધ મૂવી? ઇઝ રાધિકા વોચિંગ ધ મૂવી? ઇઝ રાધિકા વોચિંગ ધ મૂવી? ઓકે જમીલભાઈ સાચો આન્સર છે. બરાબર તીર્થભાઈ સાચો છે. ગર્વભાઈ સાચો આન્સર છે. જયવલભાઈ ઓકે છે, ડન છે, સાચો આન્સર છે. બધાના આન્સર છે સાચા છે અત્યાર સુધીમાં જેણે પણ જવાબ આપ્યા છે. બરાબર ઇઝ રાધિકા, બરાબર વોચિંગ ધ મૂવી કર્મ છે ધ મૂવી, તો એ ધ મૂવી ના આધાર શું આવશે? એમ ઇઝ આર, એટલે ઇઝ ધ મૂવી બીંગ વોચ્ડ બાય રાધિકા? ઇઝ ધ મૂવી બીંગ વોચ્ડ બાય રાધિકા? રેડી? ચાલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. સ્ક્રીનશોટ લઈ લો. ચાલુ કાળનું કામ છે કમ્પ્લીટ, પૂર્ણકાળ જોવાનો છે. ચાલુ કાળનું કામ કમ્પ્લીટ, પૂર્ણકાળ જોવાનો છે. ચલો સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો. સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો. જો હાલો ઓકે ડન, સમજાઈ ગયું છે સર? બરાબર ચલો સ્ક્રીનશોટ લઈ લીધો છે વધારે. હવે પૂર્ણ કાળમાં આગળ વધીએ. ચલો થોડોક સિસ્ટમની અંદર બદલાવ કરીએ. બરાબર થોડો, કારણ કે એ ઘણી બધી વાર એ તમને એવું બને છે કે એક સાથે એ નથી સમજાતું. બરાબર તો આજ નવી એક મેથડ એડ કરીએ. તમને મજા આવે એ મેથડથી આપણે ભણાવવાનું છે. પૂર્ણ વર્તમાન કાળ, આ બાજુ પૂર્ણ ભૂતકાળ, એટલે કમ્પેરિઝન પણ થતી જાય કે આમાં શું આવે ને આમાં શું આવે, ફેર ક્યાં છે? પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. રેડી? નો સમજાય તો કહેજો. એક્ટિવ વોઇસ પેલા પોઝિટિવ સેન્ટેન્સ, થોડાક અક્ષર નાના કાઢીશો. બરાબર પોઝિટિવ સેન્ટેન્સ, બરાબર એક્ટિવ વોઇસ. પોઝિટિવ સેન્ટેન્સ આ છે કાંઈ નથી. બરાબર પોઝિટિવ સેન્ટેન્સ એક્ટિવ વોઇસ. ચલો તો એક્ટિવ વોઇસ છે, એક્ટિવ વોઇસ ની અંદર શું આવશે? તો પૂર્ણ વર્તમાન કાળમાં પહેલા આવશે કરતા. એક્ટિવ વોઇસમાં પહેલા શું આવશે? કરતા.
પૂર્ણ વર્તમાન કાળ હોય તો આવે હેવ અથવા હેઝ. ક્રિયાપદ છે એ ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3. પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. બરાબર. કર્તા હેવ અથવા હેઝ, ક્રિયાપદનું V3, કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે, ચાલો પેસિવ વોઇસ આનું બનાવીએ. તો પેસિવ વોઇસ છે એ પેસિવ વોઇસમાં શું આવશે? બરાબર, તો પેસિવ વોઇસમાં પહેલા આવશે કર્મ, કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ. હેવેસ છે, હેવેસ નું હેવેસ એઝ ઇટ ઇઝ રહેશે. પૂર્ણકાળ છે, પૂર્ણકાળનું તમે જ્યારે પેસિવ બનાવતા હો છો ત્યારે તમારે છે એક શબ્દ ઉમેરવો પડે છે, બી. બરાબર, કયો શબ્દ મૂકવાનો છે? બી. જેમ ચાલુ કાળની અંદર એ બિંગ શબ્દ મુકાય છે એમ પૂર્ણકાળની અંદર છે કયો શબ્દ મૂકવાનો છે? બિન. એટલે કર્મ પ્લસ હેવેસ વત્તા બિન. ક્રિયાપદ છે એનું V3 એઝ ઇટ ઇઝ. બરાબર, કર્મ છે ત્યાં થઈ જશે બાય કરતા અને અન્ય શબ્દ નો અન્ય શબ્દ. પેલા વાક્ય રચના બધાને ક્લિયર છે? બરાબર, વાક્ય રચના બધાને ક્લિયર છે? ઓકે, ક્લિયર છે? ઓકે, રેડી. ચલો સેન્ટેન્સ જોઈએ. બરાબર, સેન્ટેન્સ જોઈએ. એક સેન્ટેન્સ જોઈને પછી પૂર્ણ ભૂતકાળમાં કઈ રીતના વિધિ થાય છે એ જોઈએ. બરાબર, એટલે બંનેનું કમ્પેરિઝન પણ સાથે થઈ રહે કે આમાં છે શું આવે છે અને આમાં શું આવે, આમાં કેવો ફેરફાર કરવાનો છે અને આમાં ફેરફાર કેવો કરવાનો છે. બરાબર, ચાલો વાક્ય જોઈએ કે આઈ હેવ ફિનિશ્ડ માય પ્રોજેક્ટ જસ્ટ નાઉ. આવું સેન્ટેન્સ છે. I have finished my project just now. બરાબર, દેવાંશી બેન, તમારી લાગણી, તમારી ઇમોશન્સ બધું સાચું છે, પણ અત્યારે તમે ભણવામાં ધ્યાન આપો. બરાબર, હા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, નો ડાઉટ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બરાબર, પણ થોડુંક છે એ ભણવામાં ધ્યાન આપો. ઓકે, ચાલો બધામાં એ કંઈક ને કંઈક વિશેષતા હોય છે. બરાબર, દરેકમાંથી એ શું મેળવવું એ આપણા ઉપર ડિપેન્ડ છે. બરાબર, એટલે I have finished my project just now, આવું સેન્ટેન્સ છે. ઓકે, તો આમાં કર્મ છે, કર્મ કયું છે? તો કે માય પ્રોજેક્ટ. તો માય પ્રોજેક્ટ. હવે હેવ ક્યાં આવે ને હેઝ ક્યાં આવે તમને યાદ છે? બરાબર, હેવ ક્યાં આવે ને હેઝ ક્યાં આવે તમને યાદ છે? હેવ ક્યાં આવે અને હેઝ ક્યાં આવે? બરાબર, એ કહી દો ચલો કોમેન્ટની અંદર. હેવ ક્યાં આવશે અને હેઝ ક્યાં આવશે? બરાબર, સ્ક્રીન થોડીક નીચી કરો ને સર. બધું બેન દેખાય છે ક્લિયર? તો પણ હવે થોડુંક નીચેથી લખીશ, કઈ વાંધો નહીં. હી શી ઇટ માં હેઝ રેડી છે. આઈ વી યુ ધે બહુવચન નામ હોય તો હેવ. હી શી ઇટ કે એકવચન નામ હોય તો શું આવશે? હેઝ. માય પ્રોજેક્ટ એકવચન છે એટલે એની સાથે શું આવશે? હેઝ. એટલે માય પ્રોજેક્ટ હેઝ બીન finished. My project has been finished. I નું થઈ જશે by me. Just now નું just now. My project has been finished by me just now. Ready? હવે આ જ પ્રોસેસ, આ જ પ્રકારનું વાક્ય એ પૂર્ણ ભૂતકાળમાં હોય તો પહેલા એની વાક્ય રચના પૂર્ણ ભૂતકાળમાં કેવી હોય? તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના કેવી હોય? તો કે આવી હોય. કેવી આવી? પહેલા શું આવે કરતા? જેમ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ એઝ આવે છે, જેમ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ એઝ આવે છે એમ પૂર્ણ ભૂતકાળની અંદર આવશે હેડ. કર્તા પ્લસ હેડ, ક્રિયાપદનું V3, કર્મ
પ્લસ અન્ય શબ્દ. કર્તા પ્લસ હેડ ક્રિયાપદનું V3 કર્મ પ્લસ અન્ય શબ્દ. ડન છે. આ પૂર્ણ ભૂતકાળમાં ડિફરન્સ એટલો છે કે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ એઝ આવે, પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? હેડ આવશે. બરાબર, બીજું કશું નથી. પેસિવ તમારે કરવું છે, પેસિવ. બરાબર, તો પેસિવ તમારે કરવું છે તો કર્તાની જગ્યાએ શું આવી જાય? કર્મ. હેડ નું હેડ. પેસિવ પૂર્ણકાળનું કરો છો એટલે શું મૂકવાનું છે? બિન. ક્રિયાપદનું V3 કર્મ છે ત્યાંથી જશે બાય કરતા અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અન્ય શબ્દનું અન્ય શબ્દ. રેડી? ડન છે. જો તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર જે ડિફરન્સ છે, બરાબર, એ માત્ર ને માત્ર ડિફરન્સ છે. ડિફરન્સ કેનો છે? તો કે હેવેઝ નો અને હેડ નો છે. बराबर, पीवी का मतलब कॉन्टेक्ट पर डिपेंड करता है, कुछ कॉमन मीनिंग. भाई आ कोण છે? ફ્લેપી. બરાબર, ફ્લેપી અહીંયા છે એ તમારું કામ કરો, પેજ વ્યૂ ને પ્રેઝન્ટ વેલ્યુ ને એ બધું છે. બરાબર, એ આપણે અહીંયા ગ્રામરમાં નથી આવતું. પર્સનલ મેસેજ ને પ્રાઇવેટ મેસેજ ને, બરાબર, નહીતર બ્લોક કરી દેવામાં આવશે. ફ્લેપી ભાઈ તમે જે હોય, બરાબર. હો, એટલે એ બધું છે આપણે ગ્રામરની પરિપ્રેક્ષ્ય નથી. ગ્રામરમાં છે શું આવે છે એ જોવાનું છે. બરાબર, ચલો તો આનું છે એ વાક્ય જોઈએ. હવે તમને એ ડિફરન્સ ક્લિયર સમજાઈ ગયો. હેવેઝ અહીંયા હેવેઝ, અહીંયા હેડ. ડિફરન્સ માત્ર આટલો જ છે. બરાબર, આઈ. બીજું વાક્ય લઈએ, આનું આ નથી લેવું. બરાબર, ધ ડોક્ટર had called the patient. આવું વાક્ય છે. The doctor had called the patient. V3 meaning ક્રિયાપદનું ત્રીજું રૂપ, ભૂત કૃદંતનું રૂપ જયરાજ છે. બરાબર, ઓકે. The doctor had called the patient. ઓકે, આવું વાક્ય છે. તો આનું તમારે પેસિવ બનાવવું છે. આનું પેસિવ બનાવવું છે. તો પહેલા છે ધ ડોક્ટર હેડ કોલ્ડ ધ પેશન્ટ. ડોક્ટરે કોને કોલ કર્યો? તો કે પેશન્ટને કોલ કર્યો હતો. બરાબર, તો પેશન્ટને એટલે કર્મ શું છે? પેશન્ટ, દર્દી. ધ પેશન્ટ હેડ નું હેડ. આમાં તો કઈ તકલીફ જ નથી. આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય, હી હોય, શી હોય, ઇટ હોય, એક વચન હોય કે બહુ વચન હોય, બધે જ ભૂતકાળની અંદર છે. પૂર્ણ ભૂતકાળની અંદર શું મૂકવામાં આવે છે? હેડ મૂકવામાં આવે છે. એટલે આમાં હેવેસ જેવો પ્રશ્ન નથી, બધે હેડ જ આવશે. એટલે ધ પેશન્ટ હેડ બીન. ક્રિયાપદનું V3 ઓલરેડી છે, કોલ્ડ નું કોલ્ડ, ડોક્ટર નું થઈ જશે બાય ધ ડોક્ટર. ધ પેશન્ટ હેડ બીન કોલ્ડ બાય ધ ડોક્ટર. ઓકે જયમિલભાઈ, સાચો આન્સર છે. બરાબર, સાચો આન્સર છે. ઓકે, ચલો. નેગેટિવ સેન્ટેન્સ આનું જોઈએ. તો જો નેગેટિવ સેન્ટેન્સમાં હવે વાક્ય રચના નથી લખાવતો, આમ આવડી જશે. બરાબર, મને તમારા પર વિશ્વાસ છે, તમે પણ તમારી જાત ઉપર થોડીક શ્રદ્ધા, થોડોક વિશ્વાસ રાખજો. આમ આવડી જશે. આમાં શું થશે? તો કે હકારની અંદર હેવ એઝ પ્લસ ક્રિયાપદનું V3 આવે છે. તો નકારની અંદર છે એ માત્ર છે એ નોટ ઉમેરાઈ જશે. નકારની અંદર શું થશે? માત્ર છે એ નોટ ઉમેરાઈ જશે. ક્યાં ઉમેરાય? તો કે હેવ એઝ પછી નોટ ઉમેરાય. રેડી? ચલો. They have not invited us in party. આવું વાક્ય છે.
they have not invited us in party. જો સિમ્પલ સેન્ટેન્સ છે. have as, અહીંયા જો have as વત્તા V3, અહીંયા V3 છે, અહીંયા have as છે, વચ્ચે ખાલી નકાર વાક્યની અંદર શું આવી જશે? નોટ આવી જશે. બરાબર, એટલે અલગથી તમારે વાક્ય રચના યાદ રાખવામાં એ તકલીફ જ નહીં પડે. બરાબર, આરામથી યાદ રહી જશે. ક્લિયર છે? they have not invited us in party. તેઓએ પાર્ટીમાં અમને આમંત્રણ ન આપ્યું. કોને આમંત્રણ ન આપ્યું? તો કે અમને. બરાબર, તો આમાં કર્મ કયું છે? અસ કર્મ છે, એ આગળ આવશે તો શું થઈ જશે? વી. રેડી? વી સાથે પણ શું આવે? હેવ જ આવે. એટલે વી હેવ નકાર છે એટલે નોટ. બરાબર, નોટ પછી શું આવશે? બીન. વી હેવ નોટ બીન. V3 તો ઓલરેડી આપણી પાસે છે જ. ઇન્વાઇટેડ, તેનું થઈ જશે બાય ધેમ. ઇન પાર્ટીનું ઇન પાર્ટી. ડન છે? વી હેવ. વાહ ભાઈ વાહ, એ ઘણા બધા લોકો છે સાચા જવાબ આપે છે. બરાબર, ડન છે, ક્લિયર છે. સર મને કાંઈ નથી સમજાતું, આના ઉપર કંઈક વિડીયો લાવો. લાઈવ ની અંદર આખો બેન ટોપિક આપણે એક્ટિવ પેસિવ લીધો છે. જો શરૂઆતથી તમે ન સમજ્યા હોય, બરાબર, તો સમજાઈ જશે. કાવ્યાબેન રેડી? હવે પૂરું થવા આવ્યું, તમે એમ કહો છો કે મને નથી સમજાતું, તો અત્યાર સુધી ક્યાં હતા તમે? થોડુંક સાથે સાથે રહ્યો. બરાબર, રજા ઓછી પાડો, બધા લેક્ચરમાં હાજર રહ્યો એટલે આરામથી સમજાય. ચલો, હવે આમાં તમને વાક્ય રચના છે એ ઓલરેડી એ ખબર પડી જશે. થોડુંક લોજિક દોડાવો. બરાબર, લાઈવ ની અંદર ભણાવેલો છે. લાઈવ ની અંદર આપણે યુટ્યુબ ની, બરાબર, જે ચેનલ છે એની અંદર લાઈવમાં એક્ટિવ પેસિવ કેવી રીતે, એક્ટિવ નું પેસિવ કેવી રીતે કરવું, બરાબર, એ ભણાવેલું છે. રેકોર્ડેડ, આ રેકોર્ડેડ આવી જશે. ઓકે, બસ સિમ્પલ છે, આવી ગયો જવાબ ઘણા વિદ્યાર્થીઓ. આમાં છે હેડ પછી શું મૂકી દેવાનું છે? V3 મૂકી દેવાનું છે. બરાબર, હા, ચલો. આજે જલ્દી ટાઈમ ગયો એટલે પૂરું થવા આવ્યું. એ બહુ કર્યો, ખબર જ ના પડી. સાચી વાત છે. ચલો સેન્ટેન્સ જોઈએ કે આઈ હેડ નોટ ઇન્ફોર્મ, I had not informed Aman about my life. આવું વાક્ય છે. I had not informed Aman about my life. મારા જીવન વિશે મેં અમનને એ જાણકારી, માહિતી આપી નહોતી. કોને માહિતી આપી નહોતી? તો કે અમનને. કોને માહિતી આપી નહોતી? તો કે અમનને. બરાબર, તો અમન કર્મ છે. બરાબર, અમન કર્મ છે. અમન કર્મ છે. રુદ્રભાઈ ચૌધરી કહે છે V3 વોટ્સ. V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. બરાબર, ભૂત કૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ, શોર્ટમાં તમે એને PP પણ કહી શકો છો. બરાબર, ઓકે. અમન, હવે જે અમન છે એ કર્મ છે એટલે અમન આગળ આવ્યું. એની સાથે હેડ નકાર વાક્ય છે એટલે નોટ. પૂર્ણકાળનું પેસિવ બનાવો છો એટલે બીન. બરાબર, ઇન્ફોર્મ્ડ ક્રિયાપદનું V3. અમન હેડ નોટ બીન ઇન્ફોર્મ્ડ, આઈ નું થઈ જાય બાય મી અબાઉટ માય લાઈફ. બરાબર, અબાઉટ માય લાઈફ. રેડી છે, ડન છે. બરાબર, અમન હેડ નોટ બીન ઇન્ફોર્મ્ડ. કાવ્યાબેન હજી પ્રશ્ન પૂછે છે. એ કહું છું કે એ તમને યુટ્યુબ ની અંદર આપણી પેન્ટેડ ગુજરાતી જે ચેનલ છે એની અંદર એ તમને લાઈવ ની અંદર એક્ટિવ પેસિવ ભણાવેલું છે. બરાબર, તો એ લેક્ચર જોઈ લેજો. પછી આ રેકોર્ડેડ છે, રેકોર્ડેડ તો રહેશે જ. રેકોર્ડેડ જોજો એટલે વધારે એમાં પ્રેક્ટિસ થઈ જશે. ઓલામાં આપણે એક એક વાક્ય એ માંડ માંડ કરાવ્યા છે કારણ કે એમાં સમય મર્યાદિત હોય. આમાં આપણે એ વિસ્તારપૂર્વક છે સમજાવ્યું છે. બરાબર કાવ્યાબેન, ઓકે છે? ચલો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ લઈ લઈએ એટલે આજે આ કાળ પૂરો જ કરી નાખો છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર, તો આમાં શું થઈ જાય? હેવ એઝ આગળ આવી જાય.
have you watched the movie પુષ્પા? ઝુકેંગા નહીં, બરાબર. હા, તમે ક્યારે હેવ યુ વોચ ધ મૂવી પુષ્પા? તમે પુષ્પા ફિલ્મ જોયું છે? ઓકે, આઈ નો મેં કેવી રીતે. રુદ્રાભાઈ, તમારો પ્રશ્ન મને નહીં સમજાતો. ચલો, ઓકે, 4 વખત જોયું, બરાબર. કાવ્યાબેન જો તરત જવાબ આપ્યો, 4 વખત જોયું. તો એકવાર એ એક્ટિવ પેસિવ નો લેક્ચર પણ જોઈ લેજો. હો, પુષ્પા તમે 4 વખત જોયું છે, એકવાર એક્ટિવ પેસિવ નો લેક્ચર પણ જોઈ લેજો. એટલે પછી આ લેક્ચર રેકોર્ડેડ રહેશે, એટલે એમાં સમજો, આરામથી સમજાઈ જશે. અને પછી નો સમજાય તો બરાબર, એ પછી પૂછજો, આપણે એ સમજાઈ દઈશું તમ તારે. હો, ટેન્શન નોટ. હેવ યુ વોચ ધ મૂવી પુષ્પા? તમે ક્યારે તમે પુષ્પા ફિલ્મ જોઈ? શું જોયું છે? તો મૂવી પુષ્પા, કર્મ આગળ લ્યો. તો કર્મ ધ મૂવી પુષ્પા છે, એના આધારે તમારે શું મૂકવું પડે? હેવ કેસ મૂકવું પડે. એટલે શું આવશે? હેઝ ધ મૂવી પુષ્પા, as the movie પુષ્પા been, કારણ કે પૂર્ણકાળ છે, been watched already ત્રીજું રૂપ જ છે, watched. યુ નું શું થઈ જાય? by you, એમ થોડુંક અલગ અલગ બોલજો, by you. ઓકે, by you એવું થોડુંક અલગ અલગ બોલજો, નકર by you થઈ જશે. રેડી? ચાલો, વાહ ભાઈ વાહ, કોકના હેન્ડ રાઇટિંગ બહુ જોરદાર છે. કોણ છે? જાનવીબેન, ગજબ હેન્ડ રાઇટિંગ છે, સરસ. સર સૈયારા 3 વાર જોયું. આ જે પણ જોયું હોય, સૈયારા છે, પુષ્પા છે, બરાબર, કુલી છે, વોર 2 છે, બરાબર. ચાલો, આપણે તો વાક્ય બનાવવાનું. અહીંયા છે એ વાક્ય જોયું, પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય. તો આમાં જેમ હેવેઝ આવે છે, એમ પૂર્ણ ભૂતકાળમાં કશું નહીં થાય. આમાં પૂર્ણ ભૂતકાળમાં હેડ આવશે. રેડી? હેડ અનામિકા, completed her project before Monday. Had અનામિકા completed her project before Monday. અનામિકાએ તેનો પ્રોજેક્ટ મંડે પહેલા પૂર્ણ કરી નાખ્યો હતો, બરાબર. શું પૂર્ણ કરી નાખ્યું હતું? તો કે પ્રોજેક્ટ. તો હેડ નું હેડ પહેલા. હવે જો અહીંયા શું આપ્યું છે? હર પ્રોજેક્ટ. તો હર પ્રોજેક્ટ. હવે ઘણી બધી વાર છે વાક્યની અંદર, કોઈ મટીરિયલની અંદર, કોઈ બુક્સની અંદર તમને છે આવું પણ જોવા મળે, બરાબર. અનામિકાસ પ્રોજેક્ટ, તો એ પણ સાચું છે. હર પ્રોજેક્ટ એટલે તેણીનો પ્રોજેક્ટ. તેણી એટલે કોની વાત છે? અનામિકા. તો આવું પણ લખેલું છે. તમે હર પ્રોજેક્ટ લખો તો પણ સાચું છે, અનામિકાસ પ્રોજેક્ટ લખો તો પણ સાચું છે. હેડ હર પ્રોજેક્ટ અથવા અનામિકાસ પ્રોજેક્ટ બી completed by Anamika before Monday. ક્લિયર થાય છે? બધાને સમજાય છે? ઓકે, ડન છે, બરાબર. કાંઈ ડાઉટ છે? ચલો, આજના લેક્ચરનો કાંઈ ડાઉટ? પ્રેક્ટિસ માટેનું વાક્ય હું, બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપીશ, બરાબર. ડાઉટ છે કોઈને? ડાઉટ હોય તો પ્રશ્ન પૂછો. સરસ, બધાને ક્લિયર થાય છે? બેમું, બરાબર. નો ડાઉટ. ઓકે. તો આવી રીતે કમ્પેરિઝન કરીને પણ છે તમે એ આરામથી એ સેન્ટેન્સ પેટર્ન યાદ રાખી શકો છો. અને વાક્ય છે એને કમ્પેરિઝન કરીને છે, બરાબર, એ તમે ટ્રાય કરશો ભણવાની, યાદ રાખવાની. તો આરામથી વાક્ય રચના તો યાદ રહી જ જશે, પણ સાથે સાથે એ વાક્ય પણ છે એ તમને યાદ રહી જશે, બરાબર. ઓકે, ડન છે. સર ઝૂમ કરો, સ્ક્રીનશોટ. બેટા ઝૂમ કરશું તો કપાઈ જશે. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો, બાય સર. ચલો, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ઓકે, ડન, ક્લિયર. જય હિન્દ, બાય બાય, થેન્ક યુ.
Painted, Painless Learning.